फाइनली पहुंची जाए बिंदु सरोवर। पौणो कलाक થઈ ગયો આવતા આવતા। ડાઉનમાં અને વાળા હાલ ઉતારે છે। રસ્તો ક્રોસ કરીએ। હર હર મહાદેવ, ગુડ મોર્નિંગ। આજે ઉઠી ગયા આપણે ને જવાનું છે હવે તૈયાર થવા। આજે આવા નહીં પોકો એટલે થોડો વધારે જ વહેલું ઉઠવું પડ્યું અને થોડા બીમાર છીએ એટલે આવા થોડો બેઠેલો ને કાલવાળા વિડીયોની અંદર ટ્રાય કરે તો કે અવાજ વગર બનાવીને ડાયરેક્ટ પછી અવાજ નાખશું પણ મજા ના આવે એટલે આપણે અત્યારે વિડીયોના હાથે હાથે જ અવાજ રાખશું। કમ્પ્લીટ લાઈવ જ બધું બનાવશું। વિડીયો લાઈવ રહેશે અને અવાજ લાઈવ રહેશે કેમ કે પછી મજા નહીં આવતી પછી વિડીયો બદલાઈ જાય અને અવાજ બદલાઈ જાય ડખર વખર થઈ જાય બધું અંદર એટલે જોવો વ્લોગ। હર હર મહાદેવ। ઘડિયાળમાં કાલના જેટલા જ વાગી ગયા છે અને આના દોડવા માટે લઈ જવાનો હતો પણ ઊભો થયો જ ના, ઉઠ્યો જ ના, નામવું જ ના એ ઉઠ્યો છે। હવે લાઇટ બાઇટ બંધ કરી દઈએ અને નીકળીએ પેલી ઘેર કોમમાં। બહુ અંધારું છે, મારું મોટું એ નહીં દેખાતું, તમે જોઈ શકો હું રસ્તામાં છું। કાલવાર રસ્તો જ છે પણ બહુ કાલ કરતી વધારે અંધારું છે ને ધોવાળા નીકળે છે મોટામાંથી। કેટલી ઠંડી છે વહેલા વહેલા। હા, બધાને એવું લાગે છે કે હું બહુ વારસું છું ને મોડા સુધી ઊંઘી રહું પણ એવું નહીં। તમે પોતે જ જોઈ શકો કે કેટલું અંધારું છે। હું ગામમાં જાઉં, અમારે બે ઘેર છે ખેતરના ગામમાં બે એટલે ગામમાં બધું ખાવાનું બહારનું ગામમાં હોય છે। નાસ્તો વાસ્તો બધું હું ટિફિન બિફિન ગામમાં બને, મારા મમ્મીને બધા ગામમાં બનાવે અને હું ખેતરમાં ખાલી રહું, ખેતરમાં ઊંઘવા જાઉં છું। એટલે અને તમને ખબર જ છે કે ખેતર લાઈફમાં એટલે કે આ કે ગામડામાં કેવી ઠંડી પડે છે, તમારી બાજુ કેવી ઠંડી પડે છે કમેન્ટ કરી નાખજો। ચલો ઘેર પહોંચી જવા આવ્યો છું। ઘેર જઈને જોઈએ કોઈ ઉઠ્યું છે કે એમ જ ખાલી બધા ઠંડીના ઠરી ગયા છે। તો પહોંચી ગયો ફાઇનલી ઘેર ને આઈ તો બધા ઊંઘેલા છે, કોઈ જાગતું નહીં। આહા, મારી માં એટલી જાગે છે, વહેલા વહેલા ઠંડીના રોટલા બનાવે છે। સો બાકી તો કેટલા વાગે છે તો વહેલા આવી ગયા। જો હજી તો 6:30 થયા છે એટલે તૈયાર થઈ જઈએ ફટોફટ નહીં તો चलो पासा आई गया बाथरूम में। चाहिए बाथरूम ना अंदर तो टोकर ज नहीं ने मली गई टोकर चालू कर हमारा खेतर सिटी में तो न कर बीजा तो बड़ा गरम पानी से नाहे पण अमार तो बधो वहेला वहेला आटली ठंडी में नाहવું પડે। ठंडा पानी थी जो भरेलू पीवू से एनाथी नाहવું પડે ठंडू पानी थी एक पानी आवे कोई गरम मिलતું नहीं। गरम मिलने वाला डेलू जा पड़ी है खाली है कशी गया नहीं बनानी वाला ठंडा पानी नाहવાની મોજ જ અલગ છે। નહીં લો એટલી વાર તમે કાલનો વિડીયો જોઈ લો અને એના પર કમેન્ટ કરી લો કે કાલ કેવો લાગે વિડીયો ને આ રહ્યો આજે વહેલો આવી જાય। કાલ તો બહુ લેટ થઈ ગયો તો વિડીયો બનાવવામાં, એડિટ કરતાં કરતાં 11 વાગી ગયા હતા એટલે આ વિડીયો થોડો વહેલો નાખી દઈએ। હું આમાં વધારે એડિટિંગ નહીં કરું, ડાયરેક્ટ જ નાખી દઈએ। સો તૈયાર થઈ લો વેરો આવી ગયા નહીં થઈ ગયા તૈયાર। હવે ભરવાનું છે બેગ ને પછી કરવાનું છે નાસ્તો ને નાસ્તો કરી અને પછી ને કરવાનું છે નાસ્તો બનાવેલો પડ્યો છે, મમ્મી બનાવી ગઈ છે બધું ને ફટાફટ પેકિંગ કરી દઈએ। પેકિંગ કરી અને ચાલો નોકરી। આવી ગયા નાસ્તો કરવા, જોઈ લે મમ્મી શું બનાવ્યું છે। મસ્ત ભાખરી છે ને ઓ શાક ને बीमार से उधरुस થઈ ગઈ है એટલે મમ્મી સ્પેશિયલ મારા માટે दूध गरम करेंगे हळદર નાખી। तो फटोफट કરી લે નાસ્તો અને
થઈ ગઈ પછી તૈયાર ને પછી નીકળીએ. લેવાનું છે કશું નહીં લેવાનું. ચલો તૈયાર બૈયાર થઈને નીકળી ગયા છે રોડ ઉપર. રોડ ઉપર આવી ગયા હે. કોઈ સાધન આવે તો ફટાફટ બેસી જઈએ, નગર જવું પડશે હેડતું સેટ હાઈવે. જોઈએ કેટલી વારમાં કોઈ આવે છે ગામમાંથી કે પછી આમ નામ હાઈવે સુધી જવું પડે હેડતું. અંદાજે કોક ને કોક તો આવી જ જાય, એટલું બધું જ નહીં હેડવું પડે. કાલ તો થોડું વધારે લેટ થઈ ગયું હતું એટલે દૂધવાળા ગોમના બધા આવીને જતા રહેતા એમ. આજ થોડા વહેલા છે એટલે જોઈએ. ઠંડી એવી પડે છે કે તો એવું લાગે છે, પણ જે ગામડામાં રહેતું હોય તો એને ખબર જ છે કે ગામડામાં ઠંડી કેવી પડે છે. હા, જોઈએ કેટલી વારમાં આવે. એટલી વાર આપણે હેડીએ છીએ, જેટલી થાય એટલું આગળ જઈએ કે डॉगेस भाई निकले कहाँ से? मली जी हमारे गोमनो भाई जी चौकड़ी भाई कोई केवू है तारे ठंडी भी से क्यों पड़े है ठंडी फूल पैक થઈ ગઈ है વેલા વેલા ઠંડી લગાડવી જ નહીં એટલે ખબર પડી જાય કે એવી ઠંડી પડે. એવું કે આપણે જે નદી પહાડ ને ગામડામાં રહેતું એને ખબર હોય શું કહેવાતા. ખાલી ફોનમાં દેખાય, બાકી જે ઓરિજિનલ હોય એને જ ખબર હોય કે ઠંડી જેવી પડે છે. મને અંગાત આ પહેને વાયરલ કરી દઈએ રમતા પછી જે ચોકડી જે બીજો વિડીયો બનાવું પછી આગળ જઈએ. જોઈએ કેટલી વારમાં સાધન મળી છે. કેટલા વાગે પહોંચી છે સિદ્ધપુર. આપણે ચાલે છે સિદ્ધપુર નોકરી, તો જોઈએ કેટલા વાગે પહોંચીએ. પહોંચી જાય ચોકડી પહોંચીએ. આમાં જોઈએ છે કંઈ સાધન વાધન મળે તો ફટોફટ નીકળી જઈએ સિદ્ધપુર માટે. તો ભાઈ થેન્ક યુ અમાર મળીએ. ચલો હા ચોકડી છે આપણે ચલાલું. જોઈએ કેટલી વારમાં સાધન મળે. હવે બસ લેટ આવે જો કેમ કે અત્યારે શું કરે એનું નહીં કરતું. આપણે પોતાનું કામથી કામ રાખે. તમે શરમ રાખશો ઠીક છે કે શરમ આવે નહીં બોલવું. કંઈ આવે સર ના આવે કરવું પડે બધું. એમને બેઠે કશું જોઈએ કેટલી વારમાં પહોંચાડે છે પછી સિદ્ધપુર જઈને વાત કરીએ. ફાઇનલી પહોંચી જાય બિંદુ સરોવર. 3 કલાક થઈ ગયો આવતા ડાઉનમાં અમે વાળા હાલ ઉતારો છે. રસ્તો ક્રોસ કરીએ. હાઈવે છે એટલે સાધન રહેશે. જોઈને હજી તો અહીંથી 3 કિલોમીટર બીજું જવાનું છે. કેટલું ખબર, સરસ્વતી નદીએ જવાનું છે. હા અમે પોસ્ટર દેખાય ને ત્યાં જ કેટલા મીટરથી 3 કિલોમીટર થાય છે. રિક્ષા પકડવાની છે. રિક્ષા પકડે, રિક્ષામાં લઈ લે તરત ત્યાં. આટલું ભાડું બહુ વધારે થાય છે. જેટલું ખેરાવલે તો પૂરું થાય એટલું આટલું બી સરસ્વતી નદી થાય. તો જોઈએ ફટોફટ રિક્ષા મળે પકડી નીકળીએ. રિક્ષાવાળા તો ફટ લઈને મળી જાય. સિદ્ધપુર સિટી આવી ગઈ છે તો પૂછીએ રિક્ષાવાળાને કેટલું રહે ભાડું. તમને બતાવીએ સિદ્ધપુરના ગલીઓ બધી. માધુપાવાડે સરસ્વતી
તમે જોવો ખાલી બતાવી દઉં આ છે સિદ્ધપુર સિટી. પહેલાં બિંદુ સરોવર પછી એના અંદર સિટી ચાલુ થાય છે. પહેલાં બ્રિજ આવે છે. રેલવે છે. આ છે સિદ્ધપુરનું બજાર. મસ્ત જગ્યા છે. કોઈ દિવસ આવજો ફરવા, મજા આવશે તમને. ફાઇનલી પહોંચી ગયા નોકરી ને વિડીયો ગમે, વ્લોગ ગમે તો ફોલો અને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ નવા વ્લોગમાં કાલના. ત્યાં સુધી જય શ્રી રામ, હર મહાદેવ. ચલો મળીએ કાલના વ્લોગમાં.